કેમ છો મિત્રો? રીડેવલપમેન્ટના રિલેટેડ કાયદા કાનૂનો બન્યા છે, પણ રીડેવલપમેન્ટને પાર પાડવું બહુ મુશ્કેલ વાત છે. 10, 20, 25, 50, 100 લોકો જ્યારે ભેગા થાય ત્યારે પોતપોતાના વિચારો, વાદ વિવાદ બધી જ વસ્તુ થઈ રહી છે. આ બધાની સિવાય અમુક એવા લોકો બી હોય છે જે પોતાના વ્યક્તિગત લાભના કારણે રીડેવલપમેન્ટની પ્રોસેસોમાં અડચણ બને છે. હવે આ બધી વસ્તુની અંદર એક જે સાધારણ માણસ છે, સોસાયટી મેમ્બર છે, જે ખાલી એવું ઈચ્છે છે કે ભાઈ મારા પરિવારને સુરક્ષિત ઘર મળે, એના સિવાય એને કંઈ જોઈતું નથી. પણ આવા લોકો મેજોરિટીમાં હોવા છતાં બી કંઈ બોલતા નથી. આવા લોકો જો ભેગા થાય, મેજોરિટીમાં આવે, તો જે લોકો બી રીડેવલપમેન્ટના પગલાઓમાં જે અડચણ બની રહ્યા છે એ લોકોને સાઇડલાઇન કરી અને રીડેવલપની પ્રક્રિયા જલ્દથી જલ્દ પોસિબલ કરાવી શકે એમ છે. એટલે જો તમે બી રીડેવલપમેન્ટમાં આગળ વધવા માંગો છો અને ક્યાંય અટકાયા છો, તો આજે તમને સંપર્ક કરો અને જાણો કે અમે તમને રીડેવલપમેન્ટના કેવી રીતના મદદરૂપ થઈ શકીએ છીએ. થેન્ક યુ.